નમસ્કાર મિત્રો, હું છું ભાવિકા ગોહિલ અને આવી ગઈ છું તમારી માટે એક ખાસ માહિતી લઈને. જો તમે ઘણી વખત એવું થાય છે કે મશીન દ્વારા યુપીઆઈ થી પેમેન્ટ કરો છો, પણ એવું થાય છે કે પેમેન્ટ કર્યા પછી ટિકિટ બહાર નીકળતી નથી, એટલે કે પ્રિન્ટ થતી નથી. તો એ સમયે કંડક્ટર અને પેસેન્જર બંને વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે અને ઘણી વખત પેસેન્જર સમજવા પણ તૈયાર હોતા નથી. તો એ સમયે તમારે શું કરવું તેના માટેનો વિડીયો છે. તો જ્યારે બી તમે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરો છો અને અંદરથી ટિકિટ મશીનમાંથી પ્રિન્ટ થઈને બહાર આવે, એ જ તમારી ટિકિટ માન્ય ગણાશે અને એ મુસાફરી માન્ય ગણાશે. બાકી જો ટિકિટ પેમેન્ટ કરો છો અને ટિકિટ બહાર નીકળતી નથી, તો એ મુસાફરી તમારી માન્ય ગણાશે નહીં. અને આવા સંજોગોમાં તમે ટેન્શન ના લેશો, કેમ કે એ સમયે જે આ ટેકનિકલ સમસ્યા હોઈ શકે છે અને તમારા નાણાં 24 થી 48 કલાકની અંદર તમારા એકાઉન્ટમાં જમા પણ થઈ જાય છે. અને તેમ છતાં તમે બેંકનો સંપર્ક પણ કરી શકો છો અને આ હેલ્પલાઇન નંબર છે તેના પર તમે કોલ બી કરી શકો છો, 1800-233 666 666. તો આ હતી તમારી માહિતી તમારા માટે. જય જય ગરવી ગુજરાત.